નમસ્કાર મિત્રો, સ્વાગત છે ઇલેક્ટ્રિશિયન સંજય યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આ વિડીયોમાં હું તમને શીખવવાનો છું ફક્ત એક જ 5 ઇંચ સોકેટનું વાયરિંગ કરતા। હા મિત્રો, આજે હું તમને શીખવીશ એક 5 ઇંચ સોકેટનું વાયરિંગ કરતા। મિત્રો, આ વાયરિંગ એકદમ સરળ છે, કોઈ પણ આ વાયરિંગ એકદમ આસાનીથી કરી શકે છે। તો ખાસ મિત્રો વિડીયોને પૂરો જોજો। જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને તમે કયા ગામથી આ વિડીયો જુઓ છો ખાસ કોમેન્ટ કરીને જણાવજો। ચાલો મિત્રો, વાયરિંગ શરૂ કરીએ। તો મિત્રો, આ છે એક જ 5 ઇંચ સોકેટ, એટલે આમાં કોઈ પણ સ્વિચ નથી, કશું પણ કાંઈ જ નથી, ફક્ત એક જ સોકેટનું વાયરિંગ કરવાનું છે। તો મિત્રો, ડાયરેક્ટ જ આપણે કનેક્શન કરી દેવાનું છે। જે બહારથી આપણે ન્યુટ્રલ વાયર જશે તેને ડાયરેક્ટ જ આપણે અહીંયા કનેક્ટ કરી દઈશું। તો ચાલો કનેક્શન કરી દઈએ। તો મિત્રો જોઈ શકો છો, ન્યુટ્રલનું કનેક્શન થઈ ગયું છે। જે આપણો બહારથી ફેસ વાયર જશે તેને પણ ડાયરેક્ટ અહીંયા કનેક્શન કરી દઈશું। જે આપણો બહારથી અર્થિંગનો વાયર જશે તેને આપણે ડાયરેક્ટ અહીંયા મોટું જે મિત્રો પોઈન્ટ છે તેની અંદર કનેક્શન કરી દઈશું। તો મિત્રો થઈ ગયું એક 5 ઇંચ સોકેટનું કનેક્શન। એકદમ સરળતાથી કોઈ પણ આ કનેક્શન કરી શકે છે। હવે મિત્રો, જેવો જ તમે અહીંયા આની અંદર પાવર સપ્લાય આપશો અને જેવું જ તમે કોઈ પણ ઉપકરણ કનેક્ટ કરશો, ધારો કે આપણે મોબાઈલને ચાર્જિંગ કરવો છે, તો તમે જેવું જ ચાર્જિંગ 5 ઇંચ સોકેટમાં લગાવશો એવો જ તમારો મોબાઈલ ચાર્જિંગ થવા લાગશે। તો મિત્રો, જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આવા જ ઇલેક્ટ્રિક બોર્ડ વાયરિંગના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ઇલેક્ટ્રિશિયન સંજયને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી મિત્રો તમને બધા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે અને તમે મારો વિડીયો જોઈને ઘરે બેઠા ઇલેક્ટ્રિક બોર્ડ વાયરિંગ કરી શકો।